અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે। હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે। અડધી રાતે મારા ઘેર આવશે, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે। આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે, હું જીવતો રહ્યો મારી શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું, આપના કામના માટે ખડે પગે કામ કરીશ। નાત જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે, તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે, જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય, તમે મારા ઘર બી જોયા છે। અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે। હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે। અડધી રાતે મારા ઘેર આવશે, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે। અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મત વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મત વિસ્તાર છે, એ બેઉ મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે, જે કરી રહ્યા છે, કાન ખોલીને સાંભળી લેજો। હું મેદાનમાં આવી રહ્યો છું, પછી જે 2 નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો। અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો, જો 14મું વતન ના બાપુ તમારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા એ મેદાનમાં નીકળે છે। ન કોંગ્રેસથી ન ભાજપથી આ મારી પ્રજા કહેશે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો, એ મોરચો બનાવીને લડાઈને તાલુકા પંચાયત બી લડાવવાનો, તાલુકા પંચાયત બી જીતાડીશ। અને તાલુકા પંચાયતના અંદર જે વિકાસ બાકી છે, મોટા મોટું વાઘોડિયાના અંદર ડ્રેનેજની જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને, અને સારું કાર્ય કરવાનું છે। જે રોડ ખલાસ થઈ ગયા, રોડો બનાવવાના છે। શુદ્ધ પાણી નથી મળતું, એ પાણી લાવવાના પ્રયાસ કરીશ। નર્મદાનું પાણી લાવ્યો છું, બધું જ લાવ્યો છું, પણ જેની પાછળ કોઈ વિકાસ નથી થયો, અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલ્યો છે। હાલમાં મેં કેવડાવી દીધું, આવડે જ કેવડાવ્યું છે કે જે બી અધિકારી હશે કાન ખોલીને સાંભળી લેજો, આ મધુ શ્રીવાસ્તવ છે, કોઈના બાપથી ડરતો નથી, ખાલી ભગવાન સિવાય, બાકી કોઈને સિંગડા ઉગ્યા નથી, બધાને ઠેકાને પાડી દઈશ।